हे गाइस, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે એવી તો કઈ વસ્તુ છે જે આપણી હોવા છતાં બીજા એનો વધારે ઉપયોગ કરે છે પણ આપણે એનો ઉપયોગ ઓછો કરીએ છીએ। એવી તો કઈ વસ્તુ છે જે આપણી હોવા છતાં બીજા લોકો એનો વધારે ઉપયોગ કરે છે પણ આપણે એનો ઓછો ઉપયોગ કરીએ છીએ। બરાબર, આનો આન્સર મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો તમને ના ખબર પડે તો પણ લખ્યું કે મેડમ મને નથી ખબર, તો હું નેક્સ્ટ વિડીયોમાં એનો આન્સર લઈને આવીશ। ઓકે, હવે આજે આપણે ગ્રામરનો નવો ટોપિક શીખીશું જે છે પુરુષવાચક સર્વનામ એટલે કે પર્સનલ પ્રોનાઉન્સ। એમાં શું છે, એકવચન અને બહુવચન। હવે તમે કહેતા હશો નહીં કે ટીચર તો એકવચન ને બહુવચન બહુ લઈને આવ્યા, અમે તો ગાંડા થઈ ગયા, એકવચન ને બહુવચન શીખવું જ નથી। પણ એવું નથી, એકવચન ને બહુવચન તો ગ્રામરનો મેઇન ટોપિક છે અને શીખવાની મજા પણ કંઈક અલગ છે। ચલો આપણે શીખીએ। અહીંયા શું લખ્યું છે કે પહેલો પુરુષ આઈ, આઈ એટલે શું થાય, હું, અને એનું બહુવચન શું થશે, વી એટલે અમે। આઈ એટલે હું અને એનું બહુવચન વી એટલે કે અમે। હવે એ જ વસ્તુ બીજો પુરુષ એટલે કે યુ એટલે કે તું। હવે મેં તમને યાદ છે એકવચન ને બહુવચનમાં કીધું કે કેટલાક નિયમો એવા હોય કે જેનું બહુવચન કરીએ તો એના સ્પેલિંગ જે હોય એકવચન જેવા જ રહેશે। તો અહીંયા એવું જ છે, અહીંયા યુ નું યુ જ રહેશે પણ એનું ઉચ્ચારણ બદલાઈ જશે। કઈ રીતે, તો એકવચનમાં યુ ને આપણે કહે છે કે તું, પણ બહુવચનમાં યુ ને આપણે કહીશું કે તમે। સમજણ પડી? સ્પેલિંગ તો યુ નો યુ જ રહેશે પણ એકવચનમાં કહીશું તું અને બહુવચનમાં કહીશું તમે। આ ખાસ યાદ રાખજો। પછી ત્રીજો પુરુષ એટલે કે હી। હવે હી નું શું થશે, ધે। હી એટલે તે અને ધે એટલે તેઓ। હી HEE એટલે તે અને THEY ધે એટલે તેઓ। હવે જે હી છે એ નર માટે વપરાય, નર એટલે છોકરાઓ માટે વપરાય છે। પછી આવશે શી, SHE શી, એ નારી જાતિ માટે વપરાય એટલે કે છોકરીઓ માટે વપરાય। અને ઈટ એ નાન્યતર જાતિ માટે વપરાય એટલે કે નિર્જીવ વસ્તુ તથા પશુ, પંખી અથવા જીવજંતુ માટે ઈટ વપરાય છે। પાછું એકવાર, નિર્જીવ વસ્તુ તથા પશુ, પંખી અથવા તો જીવજંતુ માટે ઈટ વપરાય છે। હવે હું તમને એ શીખવાડીશ કે આપણે પુરુષવાચક સર્વનામ એટલે એવું નથી કે કોઈ માણસનું નામ કે કોઈ માણસ। પુરુષવાચક સર્વનામ એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુ થઈ શકે છે। જેમ કે પહેલો પુરુષ એટલે જે વાત કરે એ પોતે। કઈ રીતે, આ પહેલો પુરુષ એટલે વાત કરે પોતે એટલે કે આઈ એટલે કે હું। પછી બીજો પુરુષ જે વાત સાંભળે જેમ કે યુ એટલે કે તું, જે વાત સાંભળે છે। અને ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે વાત થતી હોય તે વ્યક્તિ કે વસ્તુ, આ ત્રીજો પુરુષ એટલે કે હી, તે। બરાબર, એટલે મારા વિડીયો બહુ જ નાના હોય છે। તમે મારા આખા વિડીયોને જોજો અને એને જોતા નહીં, ખાલી જોવા ખાતર ધ્યાનથી સમજીને જોજો જેથી તમારા દિમાગમાં ઉતરે। ના આવડે તો એક વાર નહીં,